नमस्कार मित्रों, अमारी एट न्यूज चैनल में तमारुं स्वागत है। मित्रों, अत्यारनी सौथी मोटी और दुखद खबर सामे आवी रही है। जी हाँ मित्रों, आपने जणावी दी कि पेरिस जती एयर कैनेडा की फ्लाइट में टोरंटो फ्रेंच इंटरनेशनल एरपोर्ट पर उड़ान पड़ती थोड़ीक ज मिनिटों में आग लगी थी। आ दरमियान प्लेन में 389 मुसाफरो सिवाय 13 क्रू मेम्बर था। આગની આ ઘટના કેમેરામાં પણ કેદ થઈ ગઈ હતી। ત્યારે મિત્રો હકીકતમાં 5 જૂનના રોજ બોઈંગ 777 જેટ ટોરન્ટોની ઉડાન ભરી હતી અને ટેક ઓફ પર થોડીક જ મિનિટમાં એર ટ્રાફિક કંટ્રોલ જમણા એન્જિનમાં તણકા નીકળતા જોયા હતા। જોકે જેથી ફ્લાઇટમાં ખરાબી અંગેની તરત જ ક્રૂ મેમ્બરને જાણ કરવામાં આવી હતી, જેમને પરિસ્થિતિને સંભાળી લીધી હતી। આ ઘટનાનો વિડીયો પણ બહાર આવ્યો છે અને જે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે, જેમાં પ્લેનમાં તણકા નીકળતા જોવા મળી રહ્યા છે। ત્યારે મિત્રો આજના માટે આટલું જ। અમારી ચેનલમાં નવા હોય તો અમારી चैनल ने मित्रों लाइक शेर और सब्सक्राइब कर दीजिए। धन्यवाद।